પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટિયા અને ટીકરિયા ગામના ખેડૂતો દ્વારા રાધનપુર ખેતીવાડી અધિકારીની ખેતીવાડી કચેરી ખાતે અને રાધનપુર મામલતદાર શ્રી એન સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડૂતોને કમોસમી વરસાદની અંદર થયેલા નુકસાનની સર્વે થયા બાદ સરકારના આદેશ અનુસાર સહાયના પૈસા ચૂકવવાના હોય ત્યારે નિયત દાખલો લેવા માટે નર્મદા નિગમના જવા માટે ખેતીવાડી દ્વારા જણાવતા નર્મદા નિગમ દ્વારા બંને ગામોને કેનાલ પાણી આપવામાં ન આવતું હોય સાથે સાથે પોતાના બોરો દ્વારા તળાવો દ્વારા તે ખેતી કરી ઉપયોગ કરતા હોય ત્યારે પેટના પૈસે ભરવા જણાવતા પૈસા ન ભરવા અને ખેડૂતોને ન્યાય આપી નર્મદામાંથી પાણી ન લીધેલું હોય તો પૈસા ન ભરાવી ખેડૂતોની સહાય આપવાની માંગણી સાથે આવેદનપત્ર આજરોજ બંને ગામના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હાજર કરાયા હતા. અમારા સાહેબ બધા તાલુકામાં કેટલા ગામની વાત? 3 ગામ લોટિયા ઠીકરિયા પાણી છે ને પાણી થોડુંક આવ્યું લોટિયા ઠીકરિયા તો કુલ 2 ગામ તો અમારા 2 ગામ જ વંચિત છે સાહેબ. એટલે આ 2 ગામ પૂરતો તમે જે નિર્ણય કરો છે લોટિયા ઠીકરિયા 2 અમારી મંજૂર થઈ છે પ્રોજેક્ટ જે છે હજુ ચાલુ કામ છે. લોટિયા ઠીકરિયાને અમારે કેનાલનું પાણી મળતું હોય અમે કુવા તલાવડી એમાંથી જિલ્લાનું પીએચ શિયાળું વાવેતર કર્યું. તો હવે આપણા કર્મચારીઓ કંઈક દાખલા લાવો પીએચથી અમારી જોડે સાહેબ દાખલા નરમધામ જઈએ તો 1600 રૂપિયા 1800 રૂપિયા રીતે ઠીક છે. અમે ખોજા કુવા જાતે તલાવડીમાંથી મહેનત કરીને જીરા ભાઈ પૈસા અમે ક્યાંથી ભરીએ? તમારા ખેતરમાં બનાવેલી હા એવી રીતે બનાવેલી. બધા ખેડૂતો તલાવડું બનાવેલા હતા તલાવડું બનાવેલા કરી નર્મદામાં અમે પૈસા અમને પાણી આપે તો નર્મદા વાળા કોઈ પૈસા ભરી અમને પાણી આપતું નથી. અમારી મુક્તિ અમને આલો છે ગામની અમારી બધાને અપીલ રાખી રજૂઆત કરી અમે આપને જ કહેવાય. આજ રોજ લોટિયા ઠીકરિયા ગ્રામજનોની અમારી રજૂઆત હતી. ખેતીવાડી અધિકારી સાહેબને મળવા આવ્યા હતા. અમારા ગામને કહે છે કે તમે પીએચના દાખલા લાવો. અમારું ગામ નર્મદાના કમાન એરિયામાં વર્ષોથી નથી. અમે નર્મદાનું પીએચ કરતા નથી. અમારે તલાવડીયું અને કુવા કરીને મેં જીરાનું પીએચ શિયાળું વાવેતર કરેલું. જ્યારે એનું નુકસાનનું વળતર આપવાનું આવ્યું ત્યારે આ લોકોએ કીધું દાખલા લાવો. તો નર્મદાવાળા અમારી જોડે ફી વસૂલી અને પછી દાખલા આપીએ એવું કહે છે. અમે નર્મદાનું પાણી લીધું નથી તો અમે 1600 રૂપિયા 800 રૂપિયા એવી વસૂલાત ક્યાંથી આપીએ? તો અમારી માગણી એવી છે કે લોટિયા ઠીકરિયાને આ દાખલામાંથી મુક્તિ આપવામાં આવે અને અમને જે પિયતની જે સહાય આવે છે પિયત મુજબ જ અમારી સહાય મળે. અમારી સહાય કપાવી પડે નહીં. તમે પિયત કેવી રીતે કર્યું હતું? અમે પિયત કર્યું ગામના ચેકડેમો છે, કુવા છે, કુવાઓમાંથી અને જે કુદરતી વરસાદના આધારે જે તલાવડીઓ ભરી હતી એમાંથી પિયત કર્યું. અમે શું નામ તમારું? મારું નામ મહેશભાઈ દેસાઈ, ગામ લોટિયા.